સુરત પોલીસે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના આરોપી રામગોપાલ ખંડેલવાલ પર કસ્યો સકંજો। પોલીસ આજે તેને લઈને પહોંચી વરાછાની મમતા હોસ્પિટલ, જ્યાં રિકન્સ્ટ્રક્શન કરાવાયું। પોલીસ તેની પાસેથી તમામ વિગતો મેળવી રહી છે। ફાર્માસિસ્ટ રામગોપાલ મમતા હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરતો હોવાનો 6 મહિના પહેલા પણ તે શિવાય હોસ્પિટલના નામે ગર્ભપાત કરતા પકડાયો હતો। બાદમાં મમતા હોસ્પિટલનું નવું બોર્ડ મારીને ફરી ગેરકાયદે પ્રવૃત્તિ શરૂ કરી। આરોપી રામગોપાલ 10,000માં ઘરે જઈને ગર્ભ પરીક્ષણ કરતો, 15,000માં ગર્ભપાત કરી આપવાની સુવિધા પૂરી પાડતો। મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી તેના કાળા કારનામા ફેલાયેલા છે। 6 મહિનામાં રામગોપાલે જૂના સ્થળે નવી હોસ્પિટલ ખોલી, છતાં આરોગ્ય વિભાગ ઊંઘતું ઝડપાયું। પોલીસ આજે તેને લઈને પહોંચી વરાછાની મમતા હોસ્પિટલ, જ્યાં રિકન્સ્ટ્રક્શન કરાવાયું। પોલીસ તેની પાસેથી તમામ વિગતો મેળવી રહી છે। ફાર્માસિસ્ટ રામગોપાલ મમતા હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરતો હોવાનો 6 મહિના પહેલા પણ તે શિવાય હોસ્પિટલના નામે ગર્ભપાત કરતા પકડાયો હતો। બાદમાં મમતા હોસ્પિટલનું નવું બોર્ડ મારીને ફરી ગેરકાયદે પ્રવૃત્તિ શરૂ કરી। આરોપી રામગોપાલ 10,000માં ઘરે જઈને ગર્ભ પરીક્ષણ કરતો, 15,000માં ગર્ભપાત કરી આપવાની સુવિધા પૂરી પાડતો। મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી તેના કાળા કારનામા ફેલાયેલા છે। 6 મહિનામાં રામગોપાલે જૂના સ્થળે નવી હોસ્પિટલ ખોલી, છતાં આરોગ્ય વિભાગ ઊંઘતું ઝડપાયું।